હવે વાત ભરૂચ જિલ્લાની કરીશું કે જ્યાં 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું। આ કેસ ભરૂચ ખાતે મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદયસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી અને આ કેસમાં પોલીસે વધુ એકની ધરપકડ કરી છે। કોંગ્રેસ આગેવાન હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની આ કેસમાં ધરપકડ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરાઈ હતી, ત્યારે પોલીસ હાલ તેઓની પૂછપરછ કરી રહી છે। કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે। અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે, હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર। આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે, એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું।